કેટલો ફાટવા કર્યો ક્યાં છે પેલા 5-4 આતંકવાદીઓ બતાવો. પહેલગામમાં આપણી જ હિન્દુ બહેનોના જે લોકોએ મંગળસૂત્ર ઉતારી લીધા, જેનું સિંદૂર લૂંટ્યું, એ 4 આતંકવાદીઓ ક્યાં છે? ભારતની સરજમીન પર છે. તો શું કરે છે સરકાર? મંદિરો બગાડે છે. અને જો પાકિસ્તાન જતા રહ્યા તો કઈ શરતોને આધીન તમે યુદ્ધ વિરામ કર્યું ભાઈ? જો લોકો પાકિસ્તાન જતા રહ્યા એવું તો છે નહીં કે આકાશમાં ઉડી ગયા, ધરતીમાં ઓગળી ગયા, એવું તો છે નહીં. क्या है આ टेररिस्टों? मेरी रगों में सिंदूर है, छाती मारी तो 56 नहीं जाऊं तो विश्व गुरु છું. ભૂટાન ને શ્રીલંકા તમારી જોડે નથી. આ ક્રાઇસિસમાં ઇન્ટરનેશનલ ડિપ્લોમસી આપણી પૂરી કરી નાખી વિશ્વગુરુ સાહેબ. કોઈ આપણી અંધભક્તિ જતી નથી. ભૂટાન નથી આપણી જોડે સપોર્ટમાં, શ્રીલંકા જેવો દેશ નથી. ચીન આપણી છાતી પર ચડીને બેઠું છે. આપણી ભારતની સીમામાં રેલવેનું નેટવર્ક નાખવાના છે, ગામના ગામ ઉભા કરી રહ્યા છે. આ ભાઈ આખી દુનિયામાં જેમ કે ના એ કેમ જમાનામાં આવ્યા નથી? ખરાબ જૂઠ. અને આ સવાલ તો વહેલી છે ને. પહેલગામમાં જે માણસોએ આતંકવાદી હુમલો કર્યો ક્યાં છે? કોઈ એવું છે એવું કે એના એની ધરપકડ ના થવી જોઈએ? કોઈ માણસ એવું કે ધરપકડ ના થવી જોઈએ? આપણે બધા માનીએ છીએ. તો સવાલ પૂછવો કે નહીં? તો મીડિયા સવાલ નહેરુને પૂછે છે કે નહેરુજી આવું કરતા. નહેરુજીને 12 વર્ષ દેશની આઝાદી માટે જેલમાં હતા. જે સોશિયલ મીડિયામાં સવાલ પૂછે કે એના બાપા બધા 24 કલાક લોકઅપ બની ગયા. અને તમે સવાલ એને પૂછો છો જે માણસ દેશની આઝાદી માટે 12 વર્ષ જેલમાં હતા. આપણે આ પેલું જે ધર્મનું અફીણ આપણને પાયું છે એમાંથી જો બહાર નહીં આવીએ તો આપણી આવનારી નસ્લો માટે ખરાબ છે. મને તો વ્યક્તિગત શું ફરક પડશે? મારું વ્યક્તિગત આનાથી લાગતું નુકસાન ખરું? આપણી આવનારી પેઢી માટે સારું નથી. ઉદ્યોગપતિ, કોર્પોરેટ કંપનીના માલિકો, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, નેતાઓ, IAS IPS ઓફિસરો, એમના દીકરા અને દીકરી એ રોડ ઉપર નથી ભાગતા. એ તો સામાન્ય પરિવારના જ હિન્દુ મુસ્લિમ લડે છે. અને પછી એ જ જાય છે સાબરમતી અને પાલનપુરની સબ જેલમાં. નિર્મલા કરસન પટેલના દીકરા દીકરી કઈ નહીં થાય. જય અમિત શાહ કઈ નહીં થાય. મુકેશ ને ગૌતમ અદાણીના દીકરા દીકરી કઈ નહીં થાય. ઇવન ભાજપમાં જે મુસ્લિમ નેતા છે એમના દીકરા દીકરીને કઈ નહીં થાય. નેતાઓ બધા સેટ, IAS IPS ઓફિસરો બધા સેટ, પૂંજીપતિ, ઉદ્યોગપતિ, રિયલ એસ્ટેટ ને જમીન ને ખાણ ખરીદના માફિયાઓ, આ બધો જ માલે તુજાર વર્ગ સેટ. એ લડાવ ખાલી તમને ને મને છે. તો આપણે આપણી જૂની પરંપરાને કેમ ભૂલી ગયા? આ જ વડગામના ગોળા ગામના જાગીરદાર કાનુડાની મટકી ફોડે છે. આ જ વડગામના શમશેરપુરાના ચૌધરીઓ એ આપણા મુસ્લિમ સમાજના ધાર્મિક કાર્યક્રમોમાં હોંશે હોંશે ભાગ લે છે. આ જ દેશનો સિંધી ફાળ પડે એવું બોલે હે અલ્લાહ. આ જ દેશનો ચૌધરી, જાટ, ગુર્જર, મરાઠા, પટેલ, ખેડૂત, હિન્દુ સમજો ભાઈ રામ રામ આ મુસ્લિમ બી બોલે છે. આ જે આપણી કોમી એકતાની પરંપરા હતી એને કેમ તોડી રહ્યા છે? શું લાભ છે? રાજકીય લાભ છે. આપણે નથી સમજતા. એટલે પ્રશ્ન કોકનું અહીંયા પૂછવાનું છે. એક વાક્યમાં તમે નક્કી કરી લો. હું જેમાં માનું છું એમાં માનું છું કે તમારે નેતાની દાપણ કરવાની જરૂર નથી. તમે આગળ આવો કોઈ પણ રાજકીય પક્ષમાં. આટલું ના કરી શકો. આટલા પરીક્ષાના પેપર ફૂટ્યા, 98% में हिंदू वर्गी करना है. तो તમે कहना था जो हिंदू हित की बात करेगा वही देश पे राज करेगा. करजो. तो આપણી જે સાથે રહેવાની જે પરંપરા છે એને તોડો તો સામાન્ય લોકોનું નુકસાન છે. હું તો એવા મતનો છું. એક રહેવામાં મજા છે, પ્રેમ. મોટા માણસોને કઈ નહીં થાય. લડી મળીશું આપણે. આ બહુ ખોટનો સોદો છે. આ દેશના ખેડૂતોને, સામાન્ય નાગરિકોને, તમારા મારા જેવા માણસોને, આપણા પરિવારના લોકોને બાજવું નહીં પૂછે. નુકસાન થાય ઓછા. અને
2002 કોમી રમખાણોનો ડેટા કઢાવો, કેટલા ઓબીસીને જેલમાં નાખે, 750 જેટલા. અને આંકડા સાથે કહું, જેટલા પણ 2002 કોમી રમખાણોમાં જેટલા આરોપી બન્યા, બહુ જ મોટો વર્ગ SC ST OBC છે. એમાં 2 કેબિનેટ મંત્રીના દીકરાઓ અંદર ગયા હોય એવું તો છે ને. કોર્પોરેટ કંપની જે 20,000 કરોડનું ટર્નઓવર છે, 50,000 કરોડનો જેનો વેપાર ધંધો અને સાઇઝ થઈ ગઈ છે, તો કશું નથી એમનું બગડતું. તો એક લેવામાં મજા છે. હા, મોટા માણસો દલિતોમાં બી છે, ઓબીસીમાં બી છે, મુસ્લિમમાં બી છે, જૈનમાં બી છે, દરેક જ્ઞાતિ ધર્મમાં સાચા બી છે કે ખોટા છે. જે ખોટા છે એને ઘર ભેગા કરો, જરૂર પડે એને જેલ ભેગા કરો, અને સારા માણસો એકબીજાનો હાથ પકડો અને વિચારો કે આપણું સુખ, આપણી સમૃદ્ધિ, આપણો વિકાસ ક્યાં રહેલો છે એ આપણે વિચારવું જોઈએ. કોઈ નેતાઓને બી હવે આવી વાત કરવામાં રસ નહીં. બધા નેતાઓને એવો જ રસ છે જોજે ભાઈ સોસાયટીનો પેલી હા ગણેશ ચતુર્થી ઉજવો છે, ચાર છોકરા પણ છે શૈલેષ જોતર, એટલે મારા 11,000 કહેતું જિંદગી બી આપશે. આ ધંધા કરવા જોઈએ સસ્તી પ્રસિદ્ધિ માટે. તમે આટલા બધા વર્ષોથી આટલી રાજનીતિ જોવો છો, છે કોઈ નેતા જે જાહેર મૂકીને કે હું નહીં જતો મંદિર છે? ફાટક બોલાવો, બોલતા ફાટક ના ફાટે, બીક લાગે કે ના લાગે? ફફડી જાય બધા. મને કેમ બીક નથી? એટલા માટે બીક નથી કે હું સાચું ગુજરાતી છું. કેમ કે નરસિંહ મહેતાએ કીધું છે કે વૈષ્ણવ જંતુ તેને કહીએ જે પીડ પરાઈ જાણે. પાલનપુરની કોઈ કોલેજમાં મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં ગંદી વાત કરે તો પણ હું જઈને ઉભો રહીશ, અને દલિત સમાજનો વ્યક્તિ એમાં આરોપી બનતો હશે તો એને પણ બનાવીશ. અને અત્યાચાર અંગેનો ભોગ બનનારો કોઈ દલિત હશે, ચૌધરી હશે, ઠાકોર હશે, પ્રજાપતિ હશે તો પણ એની પડશે. એટલે તો કબીરે કીધું છે, એક રામ દશરથ કા બેટા રૂઝા જો ઘટ ઘટ में. આની અંદર બીએ છે, આમની અંદર બીએ છે, આમની અંદર બીએ છે, અહીંયા બીએ છે. એ રામને પકડીએ તો જે કબીર કહે છે. આ નેતાઓનો રામ મોટો પણ કબીરનો રામ મોટો. કયા રામ? एक राम दशरथ का बेटा दूजा जो घट घट में बैठा, तीसरे राम का सकल पथारा. आखी कायनातમાં, આખી દુનિયામાં છે. ચોથા સબસે નિર્ગુણ, સબસે ન્યારા, જેની વ્યાખ્યા આપણે રાખી છે. એ કહે છે કબીર. કબીર કહે છે રામ 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 માળા જપીએ ના માલા જપું ના કર જપું, मुंह से कहूं न राम राम हमारा हमें जपे, हम पायो विश्राम कबीरा हम पायो. એ તમારામાં એક છે, મારામાં એક છે, અણુ અણુમાં જ એક છે. તું તો ખાટલો ડાળી મૂવી ના જવું? ક્યાં અયોધ્યા લાભો જવું, ક્યાં દ્વારકાની ધજા ચડાવું? આપણે ઘટઘટમાં વસેલો છે. તો આ ખામે જે મનુષ્ય છે એનું ભલું કરવું નહીં, અને પછી કે હું સોમનાથ બાબાને દર્શન કરવા જવાનું. આ નકલી વસ્તુ છે. આ નકલી વસ્તુઓને ગુજરાત અને દેશના સંતો સમજેલા. એટલે તો 14મી 15મી સદીમાં આખો ભગત કહીને ગયો, એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે નહીં. તોય આપણે દેખાડાની પાછળ જ છીએ. અને આવી ઉઘાડી આંખે માણસ જેવું માણસ દેખાય એની તકલીફ નહીં દેખાતી. આશા રાખું છું કે તમારા મારા 2-4 જણા થોડા જાગશે. તમારો આત્મા એવું કહે છે કે હું સાચું કહ્યું. 2-4 જણા તો ટાપસી પર ખબર પડે કે બીજા ગામમાં અમે વાત કરીએ બધી સાચી. અમે વિસ્તારથી સમજો એ બધું સાચું. ખબર બધા જોણ છેલ્લી વાત આ મુદ્દે કહું, અને એક નાનકડું સોલ્યુશન મારી દ્રષ્ટિએ છે. કારણ કે મારા પપ્પાની વાત કરું. મારા પપ્પા
એ એક ચોક્કસ પરંપરાગત પદ્ધતિથી ચાલવા, વિચારવા, જોવા, કામ કરવા ટેવાયેલા એ પાકો ઘડો છે. એમાં હવે મેળ પડે નહીં. નવી પેઢી આપણે આટલું કરીએ, આ મારું ઘર છે અને અહીં ઘરમાં એક ગોખલામાં મેં અર્બુદામાનો ફોટો મૂક્યો છે, ઉમિયામાનો કે અંબેમાનો ફોટો મૂક્યો કે શંકર ભગવાનનો ફોટો મૂક્યો, જેવી તેની શ્રદ્ધા. ત્યાં અગરબત્તી કરીને આપણે સ્કૂલમાં, કોલેજમાં, કામ ધંધા, રોજગારમાં, ખેતરમાં અગરબત્તી કરીને જતા રહીએ અને જે આપણા દિલમાં છે, જે કહેવું છે એ વાત મનમાં સ્મરણ કરીને, આરાધના કરીને, પૂજા કરીને, પ્રાર્થના કરીને કહી દઈએ. આટલું પૂરતું નથી. આટલું પૂરતું નથી. પછી શું થાય છે, જ્યારે આના કાર્યક્રમો બનાવીએ છીએ એટલે ધર્મનો માણસનો ઉન્માદ પેદા થાય છે. એક ઉન્માદ પેદા થાય છે. એ ઉન્માદનો નેતા લાભ લે છે અને પછી એનો લાભ ધર્મના કેટલાક ધૂતારાઓ લે છે અને જેના કારણે બનાસકાંઠાના પોલીસ ઇન્સ્પેક્ટર એબી પટેલની માતાનું અને પિતાનું ખૂન કરવામાં આવે છે. આ જ આગવાની જરૂર છે. મારા ગજવામાં આ જે નોટ છે, આ 500ની નોટ, હું બેઠો ને કહું, લે બોલજે નંબર, બોલ કેટલા રન મારે, બોલજે. આપનું નામ ભૂલી અમૃતભાઈના બેંક એકાઉન્ટમાં, કામરાજભાઈના બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા, બોલજે. બોલજે. કોલેજના પહેલા વર્ષમાં મારી ગર્લફ્રેન્ડ કોણ હતી? જિગ્નેશ તિવારી. ફિરદોસભાઈના વાડામાં કેટલા ઢોર છે? આવું જગતમાં શું થાય? આ જે ભૂતળામાં દેશ માને છે, આ જે આ મોબાઈલથી હાલ લંડનમાં ચાલતી મેચ જોઈ શકીએ છીએ, એ વિજ્ઞાનનો મહિમા નથી કરતા. જે આપણું લોહીનું સેમ્પલ લઈ શ્વેત કણો, રક્ત કણો જુદા પાડીને બતાવે છે. જે કૃત્રિમ અંગો નાખતા આપણે થઈ ગયા. એવું કહેવાય છે સ્ટેમ સેલ થેરાપીના ક્ષેત્રમાં એટલું બધું ડેવલપમેન્ટ થશે કે માણસ 100 વર્ષ જીવશે અને બહુ નોર્મલ લાઈફ. આ વિજ્ઞાનનો મહિમા મૂકીને જોજે બી વેણને વધાવો. પછી આપણે એવું કરીએ આવતી ચૂંટણીમાં આપણે મતની ગણતરી કરાવી નહીં. અહીંથી ભારતીય જનતા પાર્ટીના જે બી ઉમેદવારો અને હું 2 જણા, એટલે વેણને વધાવવા જોડે બોલતી હતી રિઝલ્ટ પાર્લેલ. હવે મારું આપ સૌને મુસ્લિમ બિરાદરો બી છે, હિન્દુ ભાઈઓ બી છે, ખેડૂતો છે, પશુપાલક છે, બધા જ બેઠા છે આપણા ઘરમાં. હાથ જોડીને, આ જોડેલા હાથે પ્લીઝ એટલી વિનંતી, તમે માનો જે ધર્મમાં માનો એ વસ્તુ કરી દો. એમાં નેતાને ઘૂસવા ના દો અને આ જે ધુતારાઓ છે એની જોડે ના જાઓ. આટલું કરી દો, આટલું જ કરી દો. હું તો કહું છું, તાલુકા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ, ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી, પૂર્વ તાલુકા ડેલિગેટ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય, પૂર્વ MLA, પૂર્વ સંસદ, પૂર્વ મંત્રી, આટલાને બોલાવાના નહીં. આટલાની શરૂઆત તો કરો. આપણે બોલાવીને એને મોટો કરીએ છીએ, એ પછી સાષ્ટાંગ થઈ જાય. હમણાં જમીનનો પડતો કરીને આવ્યો હોય 11 વાગે અને 1 વાગે આપણે માતાજીના કાર્યક્રમમાં સાષ્ટાંગ નમન કર્યું. સાવ ખોટો હોય, અણુથી લુચ્ચાનો સરદાર હોય. અને આપણે જ એને મોટો કર્યો. કેટલું એડવાન્સ વિજ્ઞાન થયું અને વિજ્ઞાન જોડે બી દરેક વસ્તુનો જવાબ નથી. વિજ્ઞાન જોડે પણ વિજ્ઞાન એ કબૂલે છે. વિજ્ઞાન એવું નથી કહેતું કે અમે પરમ સત્ય છીએ. પરમ સત્યનો દાવો કોણ કરે ખબર? ખાલી ધર્મવાદ. એમાંથી પેદા થાય કટ્ટર. આ વિજ્ઞાન તમે કોઈ છે સાયન્સનું સ્ટુડન્ટ, કોલેજ કરેલા વિદ્યાર્થીઓ ખરા આમાં? આઈન્સ્ટાઈને સૂત્ર આપ્યું
E ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર